હવે તમારું સ્વાધ્યાય 1.2 આવે છે. नहीं ली अली 1.2 अली 1.2 1.1 नहीं. हाँ હવે નવનીત ની અંદર તમે ધ્યાન આપો. તમારી જે નવી નીત છે ને જોઈ નવી નીત આ કાર્તિક ની બુક માં ધ્યાન આપ. અરે શું નામ તારું? લા રોહન ના પ્રેમ તો કઈ નામ નહીં. તમારે છે પ્રેમ? તમારે પ્રેમ છે? તમારે છે? ઓહો જો તો વટ પડી ગયા. ચલો ચાલુ છે. સ્વાધ્યાય ગુરુ ઘંટાલ સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એક કારણ સહિત જવાબ આપો. હવે આપણે કીધું છે કે દરેક વસ્તુમાં કારણ તો આવવું જ પડે. બરાબર. કાલે દત્ત અને કલ્પના ઝઘડ્યા તો કારણ આપવું પડે ને, કેમ ઝઘડ્યા. પણ બે માંથી એક કારણ જ ના આપવા તૈયાર હોય તો આપણે શું કરવું પડે? નાત બાર મૂકવા પડે. પ્રેક્ટિકલ મંતવ્ય ખબર છે. ચલો હવે પ્રશ્ન છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો ભાઈ અસમય સંખ્યાને તમે વાસ્તવિક સંખ્યા ગણમાં મૂકી દીધી છે તો બધી અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા તો હોય જ ને. વાસ્તવિક સંખ્યા ગણ એટલે ગણ r. અને અસમય સંખ્યાનું સંજ્ઞા કઈ હતી? s. અને s કોનો હતો? ઓહો જો તો ગાલમાં ખાડો પડી ગયો. જો ગાલમાં ખાડો પડી ગયો તો તો કે છે અહીંયા જવાબ જે લખવાનો સ્ટેપ નંબર 1 આપેલ વિધાન સત્ય છે. નંબર 2 કારણ સાચું છે. તો કેવી રીતે સાચું છે? તો કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં, અને સમૂહને આપણે ગણિતની ભાષામાં શું કહીએ છીએ? સમૂહને આપણે ગણિતની ભાષામાં શું કહીએ છીએ? ઘેટાના ટોળાનો સમૂહ. તો એને શું કહીએ છીએ? ગણ. સરસ્વતી વિદ્યા મંદિરના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો સમૂહ. તો એને ગણિતની ભાષામાં શું કહીએ છીએ? ગણ. અને ગણ પરિચય આપણે શીખી ગયા છે ને 8મા ધોરણમાં. કંઈક ભણ્યા છો? કંઈક જો કોઈ ભણાયું હોય તો હે ભણાય તું સારું એમ. ગણ પરિચય નતા ભણ્યા? ગપ્પા ઠોકે. ગણ પરિચય તમે ભણ્યા છો? પેલું છગડિયા કૌંસમાં દર્શાવવાનું ને એવું બધું નતા ભણ્યા? ગણ a બરાબર આ, ગણ b બરાબર આ, પેલી વેન આકૃતિ દોરવાની. શું આ કશું યાદ નથી. કશું યાદ નથી.
ચલો તો કારણ આપો તો કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા તથા દરેક અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. દરેક સમય સંખ્યા અને દરેક અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. આ સમય સંખ્યા એટલે q એ કયા સ્વરૂપમાં હોય? p/q ના સ્વરૂપમાં. અને અસમય સંખ્યા એટલે s બરાબર, જે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. બરાબર. હવે બીજો, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m નું સ્વરૂપ હોય તો પ્રાકૃતિક સંખ્યા m એ વર્ગમૂળમાં n નું સ્વરૂપ હોય તો એ સંખ્યા કઈ હોય? અસમય. કઈ હોય? બરાબર. તો એવું હોય ખરું? તો કે આપેલ વિધાન અસત્ય છે. નંબર 1. નંબર 2, સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ ધન હોય તો બરાબર છે, પણ સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ એ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય નહીં. પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m ની હોય નહીં. હવે તમે અહીં આગળ આવું લખી શકો, વર્ગમૂળમાં -2, તો એવું હોય નહીં. બરાબર. તો નંબર 3, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m એ હંમેશા કેવી હોય? બરાબર. પણ આપણે અસમય સંખ્યાઓમાં તો માઇનસ પણ આવે ને પ્લસ પણ આવે. બરાબર. તો એ વસ્તુ જોઈ લેવાની. હવે ત્રીજું વિધાન છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા હોય. આવું જરૂરી નથી. આવું જરૂરી નથી. હા, દત્ત દક્ષેશનો છોકરો છે તો બરાબર છે. દત્ત દક્ષેશનો છોકરો છે તો બરાબર છે, પણ દક્ષેશ એ દત્તનો છોકરો છે એવું કહેવાય? તો વાસ્તવિક સંખ્યામાં બધા આવે, હા, પણ વાસ્તવિક સંખ્યા એમાંના કોઈ એકની હોય એવું બને? તો તમારા માટે વાસ્તવિક સંખ્યા આને ગણીએ તો આની અંદર બધાનો સમાવેશ થઈ જાય, પણ આ કોઈ એકની હોય ના. આ કોના માટે? તો કે બધા માટે. કાર્તિકની એ ખરી, જયડાની એ ખરી, દત્તની એ ખરી, પ્રેમની એ ખરી, અજીતની એ ખરી, જયમીનની નહીં. એટલે બેન તો બધાની ને એમ. જયમીનની બેન નહીં એ ના પાડે છે એવું? હેલો, જો તો હા પાડ, જો ના પાડે આદા બેન નહીં તો તું ના નહીં પાડતો? કેતન કે આપણે તો બોલીએ નહીં, ચાહીએ નહીં. તો કે આ વિધાન આપણું જે છે એ અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. નંબર 2 માં કારણ, વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે. બરાબર. આથી દરેક વાસ્તવિક સંખ્યા એ સમય અથવા તો અસમય હોઈ શકે. એકલી અસમય હોય એવું બને નહીં. બરાબર. ચલો દાખલા નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય સંખ્યા હોય? જવાબ છે જો ના હોય તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. એના એ જેમ કે છે કે જો આવું હોય તો કે ના હોય તો કે હવે સમય સંખ્યાનું ઉદાહરણ આપો કે કોઈ પણ વખતે, બરાબર, હંમેશા એનું
અહીંયા ઉકેલમાં સ્ટેપ નંબર 1 તો જવાબ છે ના. સ્ટેપ નંબર 2 દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ. અહીંયા નિયમ આવ્યો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય જ હોય એવું હોતું નથી, કારણ કે આપણે જોયું અહીંયા આગળ આપેલું જ છે. અરે રે પેલી ચોપડીમાં મેં બતાવ્યું નહીં તને? આપણે આ 4 જોયું તો 4 નું વર્ગમૂળ એટલે 2, તો એ અસમમેય છે. 4 નું વર્ગમૂળ 2 એ અસમમેય છે, એ તો સમમેય સંખ્યા છે ને. હા બરાબર, એટલે એવું હોય નહીં એમ કે. તો નંબર 3 હવે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા માટે, હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનો વર્ગ પણ થઈ શકે અને વર્ગમૂળ પણ થઈ શકે તો પણ એ સંખ્યા પૂર્ણ જ રહે, અડધી ઓછી થાય નહીં. એવી પૂર્ણ વર્ગ સંખ્યા જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય એનું વર્ગમૂળ, દરેક પૂર્ણ વર્ગ સંખ્યા જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય એનું વર્ગમૂળ હંમેશા કેવું હોય? સમમેય સંખ્યા જ હોય. એનું ઉદાહરણ એટલે સ્ટેપ નંબર 4, ઉદાહરણ 4 નું વર્ગમૂળ તમે કરો તો વર્ગમૂળમાં 2 નો વર્ગ બરાબર 2, પછી 9 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ બરાબર, અને 16 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 4 નો વર્ગ. આ રીતે તમે 5 નું વર્ગ એટલે 25 નું વર્ગમૂળ બરાબર, 36 નું વર્ગમૂળ, એ રીતે તમે એ બધી સંખ્યાઓ છે એ હંમેશા કેવી હોય? સમમેય સંખ્યાઓ. એટલે આ 2, 3, 4 આ બધી કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. ચલો હવે જે આપણે ચોપડીની અંદર અહીંયા આગળ વર્ગમૂળમાં 5 બતાવવું હોય તો કેવી રીતે બતાવવાનું એ તમને દાખલામાં અહીંયા કીધું છે. આપણે અહીંયા આગળથી હવે સમજી ગયા છે બરાબર. તો વર્ગમૂળમાં 5 મારે બતાવવું છે તો શું કરવું પડશે? હા, તો પહેલા તો એક એકમ લઈને √2 શોધ્યું, બીજો એકમ લો એટલે √3 આવે, ત્રીજો એકમ લો એટલે √4 આવે, અને ચોથો એકમ લો ત્યારે તમને √5 મળે. તમારે દરેક વખતે તમારે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને પછી શું કરવાનું? તો કે OE જેટલી ત્રિજ્યા લઈ, આ OE જેટલી ત્રિજ્યા લઈને અહીંયા ચાપ મારવાનો, અહીંથી આટલી ત્રિજ્યા લઈને અહીંયા ચાપ મારવાનો છે. તો એ જગ્યાએ આ વર્ગમૂળમાં 5 આવે. આખી સિસ્ટમ અને પ્રક્રિયા આપણે આગળ શીખી ગયા છે અહીંયા બરાબર. તો સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય બતાવવાનું. અહીંયા તમારી 3 નંબરના દાખલાની આકૃતિ બરાબર જોઈ લો. પહેલું વર્ગમૂળમાં 2 શોધ્યું છે એ ઉદાહરણ 3 પ્રમાણે શોધ્યું છે બરાબર. ઉપર જ ઉદાહરણ 3 છે. હા, વર્ગમૂળમાં 2 દર્શાવો, પછી એના પછી વર્ગમૂળમાં 3 તો એ ઉદાહરણ 4 પ્રમાણે છે. હા બરાબર. પછી વર્ગમૂળમાં 4 તો એ જ પ્રમાણે શોધી શકાય, અને વર્ગમૂળમાં 5 પણ એ પ્રમાણે શોધી શકાય બરાબર. તો અહીંયા હવે આ દર્શાવવાની પાછી કે છે 2 રીત છે. આ વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાની કે છે 2 રીત છે. કેટલી મિનિટનો વિડિયો થયો છે? 14. ઓકે. સૌ પ્રથમ સંખ્યા રેખા પર એક બિંદુ O પસંદ કરો. સંખ્યા રેખા પહેલા દોરો. સંખ્યા રેખા એટલે શું દોરવાનું? આ આડી લીટી દોરવાની, બંને બાજુ એરો મારવાનો, એની પર O બિંદુ પસંદ કરો અને એને સંગત સંખ્યા 0 છે. O એટલે તમારું 0, પૂર્ણ વર્ગ, પૂર્ણ સંખ્યા બરાબર. તો એ વચ્ચોવચ આવે. હવે નંબર 2, યોગ્ય એકમ પસંદ કરી
યોગ્ય એકમ પસંદ કરી અને સંખ્યા રેખા પર બિંદુ A દર્શાવો, બરાબર, જે સંખ્યા 1 નું નિરૂપણ કરે છે. યોગ્ય એકમ, એકમ એટલે શું? તો અહીંયા યોગ્ય એકમ એટલે શું? યોગ્ય એકમ એટલે આપણે જ્યારે યોગ્ય એકમ કે એટલે 1 સેન્ટીમીટર લેવાનું. 1 સેન્ટીમીટર, બરાબર, 1 સેન્ટીમીટર અથવા તો થોડું મોટું લેવું હોય, આમ તો 1 સેન્ટીમીટર એટલે આવી જશે, વાંધો નહીં આવે, બરાબર. 1 સેન્ટીમીટર, હા, 1 નું નિરૂપણ કરે. હવે આ એક બિંદુ જ્યાં દર્શાયું, આ એક જ્યાં દર્શાયું ત્યાં તમે શું કરો? તો કે 3 નંબર, રેખા OA ને લંબ હોય એવો 1 એકમ લંબાઈનો રેખાખંડ AB દોરો. નંબર 4, હવે રેખાખંડ OB દોરો, એટલે ત્રાસો જે હોય એ. હવે નંબર 5, પાયથાગોરસના પ્રમેય અનુસાર OB બરાબર વર્ગમૂળમાં 2 થશે. આવું તમે ડાયરેક્ટ કેવી રીતે લખી શક્યા? તો કે અહીંયા ઉદાહરણ 3 પરથી, ઉદાહરણ 3 પરથી. એટલે અહીંયા આપણે ઉદાહરણ 3 પરથી લખવાનું ખરું, પણ આપણે આપણી પ્રોસેસ જે કરી હતી એ પ્રોસેસ બતાવવાની. કર્ણની લંબાઈનો વર્ગ, બરાબર, પછી બંને બાજુ વર્ગમૂળ લેતા, પછી એના પછીનું સ્ટેપ એ આપણે બતાવવાનું છે, અને પછી વર્ગમૂળમાં 2 થશે, બરાબર. તો આ 2 નંબરથી લઈ અને 5 નંબર સુધી, 2 નંબરથી લઈને 5 નંબર સુધી જે પ્રક્રિયા થઈ એને તમે કેપિટલ A કહો. એટલે એક પ્રોસેસ તમારી પૂરી થઈ. હવે કેપિટલ B, બરાબર, એમાં 1 2 3. તો હવે રેખાખંડ OB ને લંબ હોય, એટલે જે આપણે OB દોર્યો હતો, આ OB એને લંબ હોય એવો 1 એકમ લંબાઈનો રેખાખંડ BC દોરો. નંબર 2, હવે રેખાખંડ OC દોરો, એટલે અહીંયા O થી C સુધીનો અંતર દોરો, બરાબર. અને નંબર 3, હવે OC બરાબર વર્ગમૂળમાં 3 થશે. આવું કેમ થયું? તો કે પાયથા પ્રમાણે. તો પાયથા પ્રમાણે તમે આ કર્યું, તો એના માટે તમારે ઉદાહરણ 3 ની જે વિધિ છે એ અહીંયા દર્શાવવી પડે, દર્શાવવી પડે. હા, બરાબર. હવે તમે તમારું સ્ટેપ આવ્યું કેપિટલ C. એની અંદર પહેલું, હવે રેખાખંડ OC ને લંબ હોય, બરાબર. અહીંયા હવે OC દોરી દીધો. હવે કહે છે OC ને લંબ હોય એવો એક CD 1 એકમનો બનાવો, બરાબર. નંબર 2, રેખાખંડ OD દોરો. હવે OD દોરો. અને નંબર 3, તમને આ OD એ પણ વર્ગમૂળમાં 4 મળશે. આ પણ કોના કારણે મળશે? તો કે પાયથા પ્રમાણે. કોના પ્રમાણે મળશે? પાયથા પ્રમાણે, બરાબર. હવે તમારું સ્ટેપ આવશે કેપિટલ D. તો એની અંદર ફરીથી તો કે રેખાખંડ OD ને લંબ, હવે આ OD ને લંબ હોય એવો એક રેખાખંડ 1 એકમ લંબાઈનો રેખાખંડ DE દોરો, બરાબર. નંબર 2, રેખાખંડ OE દોરો, O થી E સુધીનું અંતર દોરો. અને નંબર 3, હવે તમને OE બરાબર વર્ગમૂળમાં 5 મળશે. આ પણ કોના કારણે મળ્યું? તો કે પાયથા પ્રમાણે. દરેક વખતે પાયથાની જે આ વિધિ છે એ તમારે કરવાની છે, બરાબર છે. હવે તમારું સ્ટેપ નંબર આવ્યું ABCDE આવ્યું, કેપિટલ E. તો એની અંદર હવે O ને કેન્દ્ર, આ O ને કેન્દ્ર લઈ OE જેટલી ત્રિજ્યા લઈ વર્તુળનો એક ચાપ દોરો. સ્ટેપ નંબર 2, જે સંખ્યા રેખાને P માં છેદે છે. અને સ્ટેપ નંબર 3, આમ વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર બિંદુ P દ્વારા 2 અને 3 ની વચ્ચે, 2 અને 3 ની વચ્ચે દર્શાવી શકાય છે. તો આ જે રીત થઈ, આમાં દરેક રીતમાં 1 1 એકમ તમારે વધારતા જવાનું છે, બરાબર. તો આ રીત તમારે સરળતાથી તમે કરી શકો. હવે કહે છે બીજી રીત, એટલે બીજી રીત એટલે કહે છે ટૂંકી રીત. તમને બધાને ખબર છે કે કોઈ પણ જગ્યાએ જવું હોય
તો એના બે રસ્તા હોય. એક સીધો રસ્તો જે થોડો લાંબો હોય અને બીજો અટપટો રસ્તો જે એકદમ ટૂંકો હોય. તમારે કયા રસ્તે જવું એ તમારે નક્કી કરવાનું છે. તમને બધા લોકો એમ કહેશે આ સારું છે આ ખરાબ છે. તમારે કયું કરવું એ તમારે નક્કી કરવાનું છે. પછી પાછું એમ કે સારું કરશો તો આમ થશે, ખરાબ કરશો તો આમ થશે. એટલે તમને ખબર છે કે આમ કરવાથી આમ થશે, તોય તમે કરો છો, તો એ તમે નક્કી કરેલું છે. બરાબર. અને આપણે એવું સમજી જવાનું કે આપણે જો આવું જ કરતા હોય તો આપણે એના માટે જ બન્યા છે, એટલે આપણે પછી એ જ રીતે કરવાનું. સમજી ગયા ને કે ના સમજે? બરાબર. હવે સારું ને ખરાબ તને એમ કીધું હોય કે અજીત અને કેતન એ બેમાંથી કોની ભાઈબંધી કરવાની? આ સારો છે ને આ ખરાબ છે, તો તાર કોની ભાઈબંધી કરવાની? એટલે કોણ? હે? એટલે અજીતની નહીં કરવાની. બરાબર ને? અજીત સાંભળી લીધું ને તે? હા બરાબર. તો હવે એ નક્કી કોણે કર્યું? તમને જ્યારે સારા ખોટાની સમજ આપી, તો એ સમજ આપવાનું કામ અમારું છે. પછી એમાંથી તમારે શું કરવું એ તો તમારે જ નક્કી કરવાનું છે. હે? વાલીઓ લૂંટારો પોતાના કુટુંબના ભરણ પોષણ માટે ચોરી કરતો હતો. એને એવું કે બધા મારી જોડે જ છે. હે? પણ પેલા નારદ મુનિ ચોટલી વાળા તંબુરા વાળા લઈને આખા ગામમાં ફરે. એ કે તું ઘેર જઈને પૂછાય કે હું જે આ પાપ કરું છું એમાં તમે ભાગીદાર ખરા? તો ઘરના બૈરી છોકરા બધાએ ના પાડી દીધી. ભાઈ તું કરે એ તારું, અમે એમાં કોઈ ભાગીદાર. તો હારાઓ કે આટલા વખતથી બધું લાઈને આપ્યું અને એમાં જલસા કર્યા, તો એ બધું ચાલે? તો કે હા એ ચાલે, પણ એ કર્યું કોણે? તે કર્યું કોણે? તે. તો એ તારે જ ભોગવવાનું. બરાબર. બિચારા વાલિયાને એટલો આઘાત લાગ્યો, હે, સંસાર છોડીને સાધુ બની ગયો, અને વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયો. અને એ વાલ્મીકીએ રામના જન્મ પહેલા રામાયણની રચના કરી હતી. એક લૂંટારો જ્ઞાની બની ગયો અને એણે ભગવાનનો જન્મ થશે અને એમની જોડે આવું થશે એવું એણે પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જોઈને એણે લખ્યું અને રામાયણનું સર્જન કર્યું. તો આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ એક જ સંસ્કૃતિ એવી છે કે જે તમને માણસમાંથી ભગવાન બનવા સુધીનો સીધો અને ટૂંકો એવા બે રસ્તા આપે છે. તમારે કયા રસ્તે જવું એ તમારે નક્કી કરવાનું. બરાબર. સીધો રસ્તો થોડો લાંબો હોય છે, હે, એમાં તકલીફો ઘણી આવે. ટૂંકો રસ્તો એકદમ નાનો હોય અને કદાચ શોર્ટકટમાં જલ્દી પહોંચી જવાય, પણ જેટલા જલ્દી પહોંચો એટલું જલ્દી ધડામ કરી નીચે જવાય એવું કઈ ગેરંટી નહીં. કારણ કે પેલું તો તમે એક એક પગલું ચડીને ગયા હોય, એક એક પગલું, તો દરેક પગમાં તાકાત હોય. તમને ખબર હોય કે આ રસ્તા પર દરેક પગથિયે કેટલી અડચણ આવશે. હે, બીજાને તમે નીચેથી ઉપર બોલાવો ને એ પહેલા તમે એને કહી શકો કે ભાઈ જો 5મા પગથિયે પેલું આવશે, 11મા પગથિયે પેલું આવશે, 15મા પગથિયે પેલું આવશે. એમ સ્વર્ગ સુધી નહીં જવાતું. અને અમારે 10 જેવો હોય તો શું કરે? આ પાછળના ટેકરા પરથી ચડીને આવતો રહે ને, આ કઈ સીડીઓ ચડવા રહીએ. પણ ટેકરા પરથી ચડવામાં બધાય સક્સેસ જતા નથી. અને કદાચ કોઈ ભૂલે ચૂકે સક્સેસ ગયું અને કદાચ એનો ઉપરથી પગ લપસ્યો તો કઈ જાય? સીધો ખીણમાં કે નરકમાં. તો અહીંયા પણ હવે ટૂંકી રીત, આ તમને રીત આપેલી છે લાંબી, પણ આ પ્રમાણે દરેક વખતે તમે એક એક એકમ વધારતા જાઓ તો તમે વર્ગમૂળમાં 100 સુધીની પણ આવો એક ચાર્ટ બનાવી શકો. હવે તમે આમ કરીને ખાલી એનું એક ચક્કર પૂરું કરી દો. તમે ચક્કર આખું પૂરું કરી દો તો એ કેટલે સુધી થશે ખબર છે? કેટલે સુધી થશે? ખાલી 10 સુધી જ થશે. બરાબર.
એટલે તમારે એટલું સમજી જવાનું કે તમને પરીક્ષામાં વર્ગમૂળમાં 10 એનાથી મોટી રકમ એનું વર્ગમૂળનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું એ તમને ક્યારેય પૂછશે નહીં. આટલી આપણને ખબર પડી જાય. ચલો ટૂંકી રીત છે, જોઈએ. વર્ગમૂળમાં 5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા બીજી ટૂંકી રીત પણ કરી શકાય. શું છે જોઈએ. હવે સ્ટેપ નંબર 2 માં આકૃતિ દોરીએ આપણે, અને સ્ટેપ નંબર 3 સંખ્યા રેખા પર L, સંખ્યા રેખા પર, સંખ્યા રેખા L ઉપર, એટલે રેખાને નામ આપ્યું, રેખાને નામ આપ્યું. શું નામ આપ્યું? L. L એટલે લલ્લુ ગોર્ધન. L એટલે લલ્લુ ગોર્ધન ને, પણ રેખા તો સ્ત્રીલિંગ છે, રેખા તો સ્ત્રીલિંગ છે, તો એને L ઉપરથી નામ આપવું હોય તો, આ રેખાને L ઉપરથી નામ આપવું હોય તો કયું અપાશે? લલિતા? તો લાલી, લવલી, શું નામ અપાય? આપણે લાડકી નામ આપીએ, રેખા લાડકી, બરાબર. તો L એ શૂન્યને સંગત હોય એવું બિંદુ O પસંદ કરો. L ઉપર આ પસંદ કરો. સ્ટેપ નંબર 4 યોગ્ય એકમ પસંદ કરી. હવે જ્યારે યોગ્ય એકમ પસંદ કરવાનો હોય, યોગ્ય એકમ એટલે શું? તો કે 1 સેન્ટીમીટર. OA બરાબર 2 એકમ થાય એવું બિંદુ, OA બરાબર 2 એકમ થાય. હવે OA એટલે તમારા પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણની લંબાઈ એ 2 એકમ થાય એવું બિંદુ A સંખ્યા રેખા પર લો. એટલે OA એટલે અહીંયાથી આ બિંદુ જ છે, બરાબર, 2 એકમ. નંબર 3, અરે નંબર 5, હવે કાટકોણ ત્રિકોણ OAP રચો. OA અને P રચો. એટલે P બિંદુ કેવી રીતે રચવાનું? તો કે A ઉપરનું લંબ, એવું લખેલું નથી તો એ હું અહીંયા લખું છું. A બિંદુ પર PA લંબ દોરો, PA લંબ દોરો. આ 4 અને 5 ની વચ્ચે, એટલે 5 નંબર આને કહીશું, અને આ ત્રિકોણ રચીએ છે એ 6 નંબર થઈ જશે, બરાબર. કારણ કે લંબ બનાવીને P બિંદુ ઉપર દર્શાવતો ત્યારે તમે ત્રિકોણ બનાવી શકશો ને. અહીંયા OA તમને આપેલું છે સંખ્યા રેખા પર, અને પછી ડાયરેક્ટ એમ કે ત્રિકોણ OAP રચો, તો એના માટે તમારે P બિંદુ ઉપર દર્શાવવું તો પડશે ને. તો A ઉપર તમે PA લંબ દોરો તો તમને P બિંદુ મળે, અને તો તમે આ ત્રિકોણ દર્શાવી શકો. નંબર 7, જેમાં ખૂણો OAP એટલે આ ખૂણો, એટલે એ ખૂણો એ 90 નો છે, અને AP બરાબર લંબ જે છે એ 1 એકમ, લંબ 1 એકમ હોય, બરાબર. આટલું આવ્યું. તો હવે શું છે વાંધો? તો કે પાયથાગોરસ પ્રમેય અનુસાર કર્ણની લંબાઈનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આ તમે લીધું, બરાબર. એના પરથી તમે 2 નો વર્ગ એટલે 4, 1 નો વર્ગ એટલે 1 એટલે 5. હવે આ જે સ્ટેપ તમે મૂક્યું એમાં તમારે લખવાનું બંને બાજુ વર્ગમૂળ લેતા, બરાબર. એટલે અહીંયા તમારો જવાબ આવો આવશે, OP નો વર્ગ બરાબર 5. તો આ રીતે તમારું આવે તો એને વર્ગમૂળ લેતા તમારો OP બરાબર વર્ગમૂળમાં 5 આવે છે, બરાબર. નંબર 8 પછી નંબર 9. હા, હવે O ને કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યા લઈ વર્તુળનો એક ચાપ દોરો કે જે L ને B માં છેદે. નંબર 10, હવે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર બિંદુ B દ્વારા દર્શાવી શકાય. શું જે મેં તમને અહીંયા વર્ગમૂળમાં 5 માટે જે કીધું કે વર્ગમૂળ
આમાં એક એક એકમ વધારતા જાઓ તો આખું ચક્કર પૂરું કરતા શું થાય? વર્ગમૂળમાં 10 સુધીની સંખ્યાઓ આવશે. આવું મેં તમને ખાલી કીધું હતું. એ તમારો દાખલા નંબર 4. એમાં કહે છે વર્ગ પ્રવૃત્તિ કરવાની છે, એટલે વર્ગમૂળ કુંતલ એટલે સ્પાઇરલ. વર્ગમૂળ કુંતલની રચના કરો. એટલે આ રીતે એક એક એકમ વધારતા આખું ચકેડું તમારે પૂરું કરવાનું છે. બરાબર. હવે અહીંયાથી ધારો કે અહીંથી આ એક એકમ આમ લઉં તો અહીંથી આમ થશે. બરાબર. ફરી એક એકમ આમ લઉં, બરાબર, એટલે અહીંથી આમ જશે. બરાબર. ફરીથી એક એકમ આમ લઉં, બરાબર, એટલે અહીંથી આમ જશે. બરાબર. ફરીથી એક એકમ આમ લઉં એટલે અહીંથી આમ જશે. ફરી આમ લઉં તો અહીંથી આમ થશે. અહીંથી આમ જવું એટલે આ થશે, અને અહીંથી આમ કરું એટલે મારું આ વર્ગમૂળ કુંતલની રચના થઈ ગઈ. બરાબર. પણ આ તમારે દરેક વખતે એક એક એકમ લેતા જવાનું છે. અને આ જે એક એકમ લો એ તમારે, તમે જોઈ શકો છો આકૃતિ અહીંયા મોટી બનાવી છે તો અહીંયા એક એકમ એટલે 1 ઇંચ એવું લેવાનું. નાની આકૃતિ હોય તો 1 સેન્ટીમીટર. અહીંયા આકૃતિ મોટી બનાવવાની છે તો તમે એને 1 ઇંચ લઈ શકો. આ તમારું અંતર તમને અંદાજિત ખબર પડી જશે કે 1 ઇંચ જેટલું છે. બરાબર. ચલો, તો વર્ગમૂળ કુંતલ એટલે કે સ્પાઇરલની રચના કરો. નંબર 1, એક મોટો કાગળ લો અને નીચે બતાવેલી પદ્ધતિથી વર્ગમૂળ કુંતલની રચના કરો. નંબર 2, સૌથી પહેલા એક બિંદુને O તરીકે લો અને એકમ લંબાઈનો રેખાખંડ OPA દોરો. આ એકમ લંબાઈનો રેખાખંડ એટલે અહીંયા એનું માપ તમારે લખવાનું 1 ઇંચ. 1 ઇંચ. બરાબર છે. નંબર 3, હવે કહે છે OP1 ને લંબ હોય. પહેલા રેખાખંડ દોરવાનો, પછી એને લંબ દોરવાનો. એવો એકમ લંબાઈનો જ રેખાખંડ, એટલે એકમ લંબાઈ એટલે 1 ઇંચનો જ રેખાખંડ, તો કે PAP2 દોરો. નંબર PAP2, આ OP1 ને લંબ હોય એવો PAP2 દોરો. એટલે P1 P2 દોરો એમ. તો P1 P2 દોરો. હવે કે છે જુઓ આકૃતિ. બરાબર. હવે રેખાખંડ નંબર 4 એટલે આ 2 થી 4 જે છે એને હું કેપિટલ A ભાગ કહું. હવે નંબર B, તો એમાં 1. હવે રેખાખંડ OP1 પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ P2 P3 દોરો. નંબર 2, અને ત્યાર પછી રેખાખંડ OP3 ઉપર એકમ લંબાઈનો રેખાખંડ P3 P4 દોરો. બરાબર. સ્ટેપ નંબર C, આ જ રીતે આ પ્રક્રિયા ચાલુ રાખી અને રેખાખંડ, હવે જનરલ સેન્સમાં OPN-1 એકમની લંબાઈનો, એની પર રેખાખંડ OPN-1 એના પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ એટલે PN-1 અને PN એ મેળવી શકાય. નંબર D, આમ આપણે O, P1, P2, P3 PN આવા બિંદુઓ મેળવી શકીશું. અને એમને જોડતા વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 એને દર્શાવતું એક સુંદર વર્ગમૂળ કુંતલ મળી જશે. હવે અહીંયા તમે આ જોઈ શકો છો કે વર્ગમૂળમાં 4 સુધી લખ્યું. અહીંયા તમે લખો તો કે વર્ગમૂળમાં 5, અહીંયા લખો તો કે વર્ગમૂળમાં 6, અહીંયા લખો તો કે વર્ગમૂળમાં 7, અહીંયા લખો તો કે વર્ગમૂળમાં 8, અહીંયા લખો તો કે વર્ગમૂળમાં 9, અને અહીંયા લખો તો કે વર્ગમૂળમાં 10.
મેં કીધું તું કે 10 સુધી જ આવશે, તો મને ખબર હતી, મને નથી ખબર, પણ અહીંયા આગળ મેં જોયું કે 5 આટલે સુધી પહોંચે છે, બરાબર, તો 10 આટલે સુધી પહોંચી જાય, એટલે મેં અંદાજ માર્યો હતો અને મારો અંદાજ સાચો પડ્યો. હવે અહીંયા આગળ જુઓ તમે, ડાળીકરણના દાખલા છે ને, આ ડાળીકરણના દાખલા એ આપણે આ ગણિતના આ જે સૂત્ર છે n વાળું, આ n વાળું છે ને, એનો ઉપયોગ કરી અને આ બધા ડાળી કરવાના છે, દ્રઢીકરણના દાખલા કરવાના છે, બરાબર છે. આ રીતે, હા, એટલે આ રીતે કરવાના, બરાબર. એટલે તમે આ રીતે પણ કરી શકો અને ડાયરેક્ટ તમે આ શોર્ટકટ થી પણ કરી શકો. તમને ખબર પડવી જોઈએ, એટલે તમને પહેલું તો એ અંદાજ આવવો જોઈએ કે આ વર્ગમૂળમાં 7 છે એ કોની કોની વચ્ચે આવશે, એ તો તમને ખબર હોવી જોઈએ ને. હવે એ જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી શું કરો, બરાબર. તો આ રીતે ડાળી કરવાની છે.